હાય એવરીવન, દરેકનું નવા લેક્ચરમાં ફરીથી સ્વાગત છે. લેક્ચર નંબર 11 ઓફ થર્મોડાયનેમિક્સ. તો આગળના લેક્ચરમાં મેં સમોષ્મી પ્રોસેસ ભણાવેલી અને ત્યારબાદ જેટલે બી પ્રોસેસ ભણેલા સમતાપી, સમકદ, સમદાબી અને સમોષ્મી એ ચારેયની સમરી આપણે પહેલાં ક્લાસ કોષ્ટકમાં જોયેલી અને તમને કીધેલું કે આના પછીના લેક્ચરમાં આપણે પોલિટ્રોપિક ભણશું. તો આજે આપણે પોલિટ્રોપિક પ્રોસેસ ભણવાના છીએ. મેન પ્રોસેસ છે પોલિટ્રોપિક પ્રોસેસ. આના પરથી બીજી 4 પ્રોસેસ આપણે આગળ જે ભણ્યા છીએ એ મેળવી શકાય છે. કઈ રીતે મેળવી શકાય એ જોશું આપણે. તો પહેલાં સ્ટાર્ટ કરીએ પોલિટ્રોપિક પ્રોસેસ કોને કહેવાય. તો સમીકરણની વાત કરીએ તો પોલિટ્રોપિક પ્રોસેસનું સમીકરણ આવે PV/n બરાબર અચળ. શું આવશે? PV/n બરાબર અચળ. તો આગળની જે પ્રોસેસ હતી સમોષ્મી, એમાં જે n બરાબર ગેમા હતું એની જગ્યાએ અહીંયા શું છે? n બરાબર ગેમાની જગ્યાએ n છે. તો ટૂંકમાં સમીકરણ આવશે PV/n બરાબર અચળ. n શું છે? તો n ને કહેવાય પોલિટ્રોપિક ઇન્ડેક્સ. આ પ્રક્રિયાને દર્શાવતો ઇન્ડેક્સ, તો પોલિટ્રોપિક ઇન્ડેક્સ. ઇન્ડેક્સની કિંમત કેટલી હોય એ હું સાબિત કરું છું. બરાબર છે? કોઈ સાબિતી આપતું નથી, હું સાબિત કરું છું. તો સાબિતીમાં ધ્યાન રાખવું થોડુંક. બરાબર છે? ચલો આપણે સાબિત કરીએ પોલિટ્રોપિક પ્રોસેસ કઈ રીતે આવે. જુઓ, ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ શું કે dq બરાબર શું થાય? dw પ્લસ de ઇન્ટરનલ. સૂક્ષ્મ ફેરફાર માટે માનો કે મારી પાસે એક મ્યુ મોલ વાયુ છે. બરાબર છે? માનો કે તાપમાન dt વધારવું છે અને ધારો કે વાયુની વિશિષ્ટ ઉષ્મા છે c. કેટલી છે? c. જો તમે cp ના લઈ શકો, cv ના લઈ શકો. કેમ? પ્રક્રિયા સમકદ હોય તો cv લેવાય, પ્રક્રિયા સમદાબી હોય તો cp લેવાય. આ પ્રક્રિયા કઈ છે? પોલિટ્રોપિક. ધારો કે પોલિટ્રોપિક પ્રોસેસ માટે વિશિષ્ટ ઉષ્મા c છે. કેટલી છે? c. તો લખાઈશું અહીંયા dq બરાબર શું લખાય? યાદ કરો, સૂત્ર શું આવે dq નું? જનરલ સૂત્ર. જનરલ સૂત્ર શું છે? મ્યુ c ડેલ્ટા ટી. શું છે? મ્યુ c ડેલ્ટા ટી. આપણે લખશું dt. dt એટલા માટે લખશું કે આપણે સૂક્ષ્મ ફેરફાર લીધો છે ત્રણેયનો. તો મને dq મળી ગયું મ્યુ c ડેલ્ટા ટી. અહીં મ્યુ cp નહીં આવે, cv નહીં આવે. બરાબર છે? શું આવશે? c. c શું છે? આપેલ વાયુની વિશિષ્ટ ઉષ્મા પોલિટ્રોપિક પ્રોસેસ માટે. જો ભાઈ વાયુની વિશિષ્ટ ઉષ્મા અચળ ના હોય, ઘન અને પ્રવાહીની વિશિષ્ટ ઉષ્મા લગભગ અચળ હોય, S અથવા C જેટલી, પણ વાયુની ડિપેન્ડ કરે કઈ પ્રોસેસના આધારે તમે એને ગરમ કરો છો, કઈ પ્રોસેસ આધારે તમે એનું તાપમાન વધારો છો. તો ધારો કે પોલિટ્રોપિક પ્રોસેસ માટે વિશિષ્ટ ઉષ્મા C છે, તો dq બરાબર શું આવશે? મ્યુ c ડેલ્ટા ટી. કાર્ય સૂત્ર શું આપણે ભણ્યા છે? તો કાર્ય શું હોય? કાર્ય બરાબર હોય P × dv. શું હશે? PdV, સૂક્ષ્મ કાર્ય. અને વાત રહી de ઇન્ટરનલી. de ઇન્ટરનલ સૂત્ર શું આવે? યાદ કરો, સૂત્ર શું આવશે? ઇન્ટરનલ સૂત્ર શું કહેવાય? F/2 મ્યુ r t અથવા F/2 આને શું કહેવાય? cv. તો સૂત્ર શું બનશે? E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ cv dt. સોરી, મ્યુ cvt. શું આવશે? મ્યુ cvt. અને એનો ફેરફાર શું આવશે? તો ડી ઇન્ટરનલ આવશે મ્યુ cv dt. તો આ ત્રણ વસ્તુની કિંમત આપણે ઉપર મૂકીએ. ફરીથી કહી દઉં, ધારો કે આ જે પોલિટ્રોપિક પ્રોસેસ છે એની વિશિષ્ટ ઉષ્મા છે c, તો dq બરાબર આવશે મ્યુ c ડેલ્ટા ટી, dw આવશે p ડેલ્ટા v અને pdv, અને de ઇન્ટરનલ આવશે મ્યુ cv dt. બરાબર છે? ચલો આપણે ત્રણેય કિંમત મૂકીએ. આ dw સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ, સૂક્ષ્મ કાર્ય. પછી એનું ઇન્ટિગ્રેશન કરો, તમને શું મળે? ઇન્ટિગ્રેશન pdv. એ મળશે કુલ કાર્ય. અત્યારે મેં બધાના સૂક્ષ્મ ફેરફાર લીધા છે. તો કિંમત મૂકતા આપણને શું મળશે? અહીંયા કિંમત મૂકીએ ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમમાં. ત્રણેય કિંમત મૂકીએ ઉપર. તો dq આવશે મ્યુ c dt ઇઝ ઇક્વલ ટુ dw આવશે pdv અને de ઇન્ટરનલ કેટલા આવશે? હંમેશા મ્યુ cv dt. અહીંયા પણ dt વાળું પદ છે, અહીંયા પણ dt વાળું પદ છે. આ જે પદ છે ને આ બાજુ જવા દો, તો મને શું કોમન નીકળશે? મ્યુ dt કોમન નીકળશે. તો લખાય મ્યુ કોમન થઈ ગયા. અહીં શું આવશે? c માઇનસ cv ઇન્ટુ dt. સમજ પડી ગઈ કે નહીં? આ જે પદ છે મ્યુ cv dt અને આ બાજુ લઈ ગયો તો બનશે આવું મ્યુ c dt માઇનસ મ્યુ cv dt. એમાંથી મ્યુ dt કોમન કાઢ્યું, વધશે અંદર c માઇનસ cv અને આ બાજુ આવશે pdv. આના પરથી હું dt ને કરતા બનાવું, સોરી dt ને કિંમત મૂકવાની છે મારે. તો dt ની કિંમત આને સમીકરણ નંબર 2 આપું. dt ની કિંમત ક્યાંથી આવશે? આ બાજુ સમીકરણમાં pv છે અને આ બાજુ dt છે. તો એક કામ કરીએ, આપણે બધું સમીકરણ dv માં p માં લાવીએ. ટૂંકમાં v અને p માં લાવીએ. ટૂંકમાં માટે તાપમાન ઘટાડો. તાપમાન મારે એલિમિનેટ કરવાનું છે, તાપમાનનો લોપ કરવાનો છે. તો એવું કોઈ સમીકરણ છે કે જેમાં તાપમાન, દબાણ ને કદ આવતું હોય? તો હા, કયું સમીકરણ છે? આદર્શ વાયુ સમીકરણ. શું છે આદર્શ વાયુ સમીકરણ? pv બરાબર મ્યુ rt. શું છે? pv બરાબર મ્યુ rt. પણ મારે મ્યુ r નું કોઈ કામ નથી, મારે તાપમાનના તફાવતનું કામ છે. ટૂંકમાં મારે t નું કામ નથી. કોનું કામ છે? dt નું કામ છે. તો એક કામ કરીએ, બે બાજુ વિકલન કરીએ. તો અહીંયા આવશે d pv બરાબર d ઓફ મ્યુ rt.
તમે કોઈ પણની સાપેક્ષે વિકલન કરી શકો છો. ધારો કે ડીએક્સ સાપેક્ષે કરું, ડીવાય સાપેક્ષે કરું, એ કંઈ મેટર કરશે નહીં, કારણ કે એ બધું ઉડી જશે બે સાઈડથી. તો ચલો આપણે આગળ વધીએ. આ પીવી છે, એમાં પી પણ અચળ નથી, વી પણ અચળ નથી, મ્યુ આર અચળ છે, ટી અચળ નથી. તો મ્યુ આર તો ચલો બહાર આવી જશે, ત્યાં શું આવશે? મ્યુ આર ડીટી. શું આવશે અહીંયા? મ્યુ આર ડીટી. પણ અહીંયા પીવીનું વિકલન શું થાય? તો આ બેમાં બંને વસ્તુ અચળ નથી, એટલા માટે વિકલન કરते હોય તો શું કરવું પડે? વિકલનનો ગુણાકારનો નિયમ. તો શું વાપરશું? પહેલાં એકને અચળ રાખીને બીજાનું વિકલન, પછી બીજાને અચળ રાખીને પહેલાનું વિકલન. સપોઝ આપણે પીને અચળ રાખીએ તો શું થશે? પી ઇન્ટુ ડીવી પ્લસ વીને અચળ રાખો તો થશે વી ઇન્ટુ ડીપી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મ્યુ આર કોમન છે એટલે આવી જશે આગળ મ્યુ આર કોમન, મ્યુ આર બહાર આવી જશે, શું વધશે? ડીટી, મ્યુ આર ઇન્ટુ ડીટી. તો આ સમીકરણમાં આપણે કામ કરીએ, ડીટીને કરતાં બનાવ્યું. ફરીથી કહી દઉં, આદર્શ વાયુ સમીકરણ જે છે આ પીવી બરાબર મ્યુ આર ટી, એમાં વિકલન કર્યું બે બાજુ, કારણ કે મારે તફાવતનું કામ છે, સૂક્ષ્મ તફાવત, એટલા માટે વિકલન કર્યું. હવે ઘણા મનમાં સર તમે કોની સાપેક્ષ વિકલન કર્યું? તમે કોઈ પણની સાપેક્ષે વિકલન કરી શકો છો, બરાબર છે. ડીએક્સ સાપેક્ષે, ડીવાય સાપેક્ષે. ધારો કે ડીએક્સ સાપેક્ષ કર્યું, કોઈ પણ વેરિયેબલ છે ડીએક્સ, તો ડીવી બાય ડીએક્સ આવશે, ડીપી બાય ડીએક્સ આવશે, અને ડીટી બાય ડીએક્સ આવશે. ડીએક્સ બધામાંથી ઉડી શકે, બરાબર. તો તમે આવું વિકલન કરી શકો છો, બરાબર. તો વિકલન થશે પી ડીવી પ્લસ વી ડીપી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ઇન્ટુ ડીટી. એક કામ કરીએ, ડીટી જે છે એને કરતાં બનાવવું. કોને કરતાં બનાવું? ડીટીને, અથવા મ્યુ ડીટીને કરતાં બનાવું. કોને બનાવું કરતાં? મ્યુ ડીટીને કરતાં બનાવું. તો લખી દો અહીંયા નીચે આગળ. માટે મ્યુ ઇન્ટુ ડીટી શું આવશે? મ્યુ ઇન્ટુ ડીટી બરાબર અહીંયા શું આવ્યું? પીડીવી પ્લસ વીડીપી છેદમાં આર. ફરીથી કહી દઉં, મ્યુ ડીટીને કરતાં બનાવો તો શું આવશે? આ પીડીવી પ્લસ વીડીપી છેદમાં આર. છેદમાં આર જશે એટલે આવશે અહીંયા મ્યુ ડીટી ઇઝ ઇક્વલ ટુ પીડીવી પ્લસ વીડીપી છેદમાં આર. આને આપણું સમીકરણ નંબર 3. હવે જે મ્યુ ડીટીની કિંમત છે એ ક્યાં મૂકું? સમીકરણ 3માંથી સમીકરણ 2માં મૂકું. આ જે મ્યુ ડીટી છે, આ મ્યુ ઇન્ટુ ડીટીની જગ્યાએ શું મૂકી દઉં? પીડીવી પ્લસ વીડીપી છેદમાં આર. તો આ મ્યુ ઇન્ટુ ડીટીની જગ્યાએ આવશે, લખી દઉં છું, પીડીવી પ્લસ વીડીપી છેદમાં આર આવી ગયું મ્યુ ડીટીની જગ્યાએ. ઇન્ટુ શું છે? ઇન્ટુ છે સી માઇનસ સીવી. આ સી માઇનસ સીવી એમને લખી દઉં, તો અહીંયા આવશે સી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ શું આવશે? પીડીવી. શું આવશે આ બાજુ? પીડીવી. સમીકરણ નંબર 2ની વાત છે, બરાબર છે. મ્યુ ડીટીની કિંમત મૂકી ઇન્ટુ સી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ પીડીવી, તો બરાબર આવશે પીડીવી. હવે કામ કરીએ, આ જે સી છે, આ જે પદ છે ને એને બે જોડે ગુણી દઉં. ટૂંકમાં આ બાજુ પીડીવી છે, આ બાજુ પીડીવી છે, તો અહીંયા શું લખાય? માટે આ એક કામ કરે, પહેલાં આરને આ બાજુ ગુણ દઉં, એટલે આર નડતો બંધ થાય. એટલે શું આવશે અહીંયા? સી માઇનસ સીવી ઇન્ટુ પીડીવી પ્લસ વીડીપી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ પીડીવી, બરાબર છે. આ પીડીવી વાળા પદ જેટલા બી પદ છે એને ભેગા કરીએ તો શું લખાશે? સી ઇન્ટુ પીડીવી માઇનસ સીવી ઇન્ટુ પીડીવી. આ પીડીવીને બે જોડે ગુણી દીધા, પ્લસ આ શું લખાશે? સી ઇન્ટુ વીડીપી માઇનસ સીવી ઇન્ટુ વીડીપી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ પીડીવી, બરાબર છે. આ કાઉન્ટ ટૂંકમાં ખોલી લો એટલે 4 પદ એના આવ્યા, ઇઝ ઇક્વલ ટુ આર પીડીવી, આર ઇન્ટુ પીડીવી. હવે કામ કરીએ, પીડીવી વાળો પદ એક અહીંયા છે, એક અહીંયા છે, અને એક અહીંયા છે. તો આ બે પદમાંથી કોમન શું આવશે? પીડીવી કોમન આવશે. શું કોમન આવશે? પીડીવી. અથવા આમ ન કરવું હોય તો તમે એમ કરી શકો છો, આ કાઉન્સ એમને રહેવા દો, સી માઇનસ સીવી વાળું, અને પીડીવી આને ગુણી નાખો, અને સી માઇનસ સીવી જોડે વીડીપી ગુણ નાખો, તો પણ સેમ આન્સર આવશે, બરાબર છે. આ તમે 4 ગુણ નાખ્યા એટલે માટે આવું રિઝલ્ટ આવ્યું. તો આપણે કામ કરીએ, આમાંથી કોમન શું આવશે? પીડીવી કોમન આવશે, તો પીડીવી કોમન આવશે. અહીંયા શું વધશે? સી માઇનસ સીવી. અને આ જે આર ઇન્ટુ પીડીવી વાળું પદ બરાબરની આ બાજુ જે છે એને તમે આમ લઈ જાઓ, શું થશે? માઇનસ આર ઇન્ટુ પીડીવી. ખબર પડે કે નહીં? આ સી ઇન્ટુ પીડીવી માઇનસ સીવી ઇન્ટુ પીડીવી, એમાંથી પીડીવી કોમન કાઢ્યા, વધશે સી માઇનસ સીવી. અને આ જે આર વાળું પદ છે બરાબરની આ બાજુ, આર ઇન્ટુ પીડીવી, તો અહીંયા પણ પીડીવી છે, તેને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે? માઇનસ આર ઇન્ટુ પીડીવી, અને એમાંથી પીડીવી કોમન કાઢો, શું આવશે? માઇનસ આર. શું આવશે? માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે કયું? સી ઇન્ટુ વીડીપી માઇનસ સીવી ઇન્ટુ વીડીપી, એને લઈ જાઉં છું આ બાજુ, તો શું થશે? અથવા ચલો આ બાજુ રાખો તો ચાલશે, પ્લસ કરી દો, અહીંયા પ્લસ કરી દો, શું આવશે? અહીંયા વીડીપી કોમન એટલે શું થાય? સી માઇનસ સીવી ઇન્ટુ વીડીપી, અને આ બાજુ કંઈ વધ્યું એટલે શું થશે? 0. ફરીથી કહી દઉં, આ જે વીડીપી વાળું પદ છે વીડીપી, એમાંથી મેં વીડીપી કોમન કાઢ્યા એટલે શું વધશે? સી માઇનસ સીવી. આ જે આર પીડીવી બરાબરની આ બાજુનું પદ છે એને લઈ ગયો આ બાજુ, થશે માઇનસ આર ઇન્ટુ પીડીવી, એમાંથી પીડીવી કોમન કાઢ્યા, 3 જગ્યાએ પીડીવી કોમન કાઢ્યા, વધશે પીડીવી કાઉન્સમાં સી માઇનસ સીવી માઇનસ આર પ્લસ સી માઇનસ સીવી ઇન્ટુ વીડીપી ઇઝ ઇક્વલ ટુ 0. હવે નવી વાત, અહીંયા જુઓ શું આવ્યું? સી માઇનસ સીવી ઇન્ટુ આર. તો જો સીવી સીપી બરાબર શું લખાય? સીપી બરાબર લખાય સીવી પ્લસ આર. શું લખાય? સીવી પ્લસ આર. તો જુઓ તો
અહીંયા શું છે માઇનસ સીવી માઇનસ આર, તો બે બાજુ માઇનસ વડે ગુણું તો માઇનસ સીપી બરાબર શું આવશે માઇનસ સીવી માઇનસ આર. ટૂંકમાં માઇનસ સીવી માઇનસ આરને શું લખાય માઇનસ સીપી. ફરીથી કહી દઉં એમ સમજ ન પડે તે કામ કરો, અહીંથી માઇનસ કોમન કાઢો, સી માઇનસ કોમન કાઢો શું અંદર આવશે સીવી પ્લસ આર. આ પ્રમાણે છે ને સાઈડમાં બતાવી દઉં સી માઇનસ સીવી માઇનસ આર છે. આ નામ લખાય સી એમને રાખું, કાઉન્સની બહાર આવશે સીવી પ્લસ આર ને, કાઉન્સ અંદર શું આવશે માઇનસ કોમન નીકળી ગયો શું આવશે સીવી પ્લસ આર. સીવી પ્લસ આરને શું કહેવાય સીપી, તો શું લખાશે આને સી માઇનસ સીપી. તો આ જે પદ છે એની જગ્યાએ શું લખે નખાય સી માઇનસ સીપી. બરાબર છે. તો આગળ વધીએ, પીડીવી ઇન્ટુ સી માઇનસ સીપી, પીડીવી ઇન્ટુ સી માઇનસ સીપી પ્લસ બીજું શું આવશે વીડીપી ઇન્ટુ સી માઇનસ સીવી બરાબર 0. તો છેલ્લે મને સમીકરણ મળ્યું પીડીવી કાઉન્સમાં ઇન્ટુ કાઉન્સમાં સી માઇનસ સીપી પ્લસ વીડીપી ઇન્ટુ સી માઇનસ સીવી બરાબર 0. હવે કામ કરીએ, બંને બાજુ પીવી વડે ભાંગી નાખું. આ સમીકરણને આજે લેફ્ટ હેન્ડ સાઈડ છે અને આજે રાઈટ હેન્ડ સાઈડમાં 0 છે, બંનેને હું પીવી વડે ભાંગું તો અહીં શું છેદમાં પીવી કરી દઉં, અહીં છેદમાં પીવી આવશે, અહીં છેદમાં પીવી આવશે અને 0 છેદમાં પણ પીવી આવશે. તો પીપી કેન્સલ થઈ જશે, શું આવશે ડીવી બાય વી. તો શું વધશે અહીંયા માટે સી માઇનસ સીપી ઇન્ટુ ડીવી બાય વી પ્લસ અહીંયા વી કેન્સલ થશે, શું વધશે અહીંયા સી માઇનસ સીવી ઇન્ટુ ડીપી બાય પી અને 0ના છેદમાં કોઈ પણ વસ્તુનો આન્સર શું આવે 0. તો છેલ્લે આ સમીકરણ આવ્યું સી માઇનસ સીપી ઇન્ટુ ડીવી બાય વી પ્લસ સી માઇનસ સીવી ઇન્ટુ ડીપી બાય પી ઇઝ ઇક્વલ ટુ 0. હવે કામ કરીએ, આ જે ડીવી છે સૂક્ષ્મ છે તો આપણે ઇન્ટિગ્રેશન કરીએ એનું. શું કરશું સૂક્ષ્મ વધારાનું આપણે શું કરશું આપણે ઇન્ટિગ્રેશન સંકલન કરીએ. તો સમીકરણ લખી દઉં પાછું અહીંયા, છેલ્લે સમીકરણ આવું આવ્યું હતું સી માઇનસ સીપી, હા સી માઇનસ સીપી ઇન્ટુ ડીવી બાય વી પ્લસ સી માઇનસ સીવી ઇન્ટુ ડીપી બાય પી બરાબર 0. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો બે બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો સી માઇનસ સી શું છે વિશિષ્ટ ઉષ્મા કઈ પ્રોસેસ માટે પોલિટ્રોપિક માટે, સીપી શું છે અચળ કદ માટે વિશિષ્ટ ઉષ્મા, સી છે પોલિટ્રોપિક માટે જે આપણે શોધવાનું છે એની વિશિષ્ટ ઉષ્મા અને સીવી શું છે સીવી છે અચળ કદની વિશિષ્ટ ઉષ્મા. તો આ તો અચળ જ હોય હંમેશા, તો આખું પદ રહેશે બહાર, તો શું લખાય અહીંયા સી માઇનસ સીપી આવી ગયું બહાર. અહીંયા શું થશે ઇન્ટિગ્રેશન ઓફ ડીવી અપોન વી પ્લસ અહીંયા શું છે સી માઇનસ સીવી તો અચળ છે બહાર આવી ગયું, અહીં શું વધશે ડીપી અપોન પી અને આ બાજુ શું થાય 0નું સંકલન. કોઈ પણ વસ્તુનું સંકલનનો આન્સર 0 આવે નહીં, એનો આન્સર શું આવે અચળ આવે. તો ચલો જોઈ લઈએ. તો આ રાખું સી માઇનસ સીપી એમ રાખું તો આવશે સી માઇનસ સીપી એમને રહી ગયા. 1/v સંકલન થાય, કાલ યાદ હોય કાલ કીધું હતું 1/xનું સંકલન શું થાય ln x. તો શું થશે આનું સંકલન ln v, શું થશે ln v પ્લસ અહીં શું આવશે સી માઇનસ સીવી 1/p નું વિકલન થાય 1/ln p બરાબર. ધારો કે આનું વિકલન આવ્યું અચળ, શું આવ્યું અચળ, આ બાજુ વિકલન સંકલન આવે છે સોરી અચળ, કારણ કે સંકલનનો આન્સર 0 હોઈ શકે અથવા અચળ હોઈ શકે. ધારો કે આપણે આન્સર અચળ આવે છે આ બાજુ. તો આગળ વધીએ, હવે એક કામ કરીએ, સમગ્ર પ્રક્રિયાને હું સી માઇનસ સીવી વડે ભાંગી નાખું. બધી બાજુ શું કરું સી માઇનસ સીવી વડે ભાંગું તો અહીં શું લખાશે સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી ઇન્ટુ ln v પ્લસ અહીં સી માઇનસ સીવી છેદમાં સી માઇનસ સીવી એક ઉડી જશે, શું વધશે ખાલી ln p વધશે બરાબર. આ બધું શું લખાય અચળના છેદમાં સી માઇનસ સીવી. હવે સી પોતે અચળ છે, સીવી પણ અચળ છે, સી માઇનસ સીવી અચળ છે, અચળ ભાંગ્યા અચળ અચળ જ થશે. કોન્સ્ટન્ટ ડિવાઇડેડ બાય કોન્સ્ટન્ટ ઇઝ ઓલ્સો કોન્સ્ટન્ટ. તો છેલ્લે સમીકરણ આવું આવ્યું સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી ઇન્ટુ ln v પ્લસ ln p બરાબર અચળ. હવે તમને આ નિયમ ખબર છે કે માનો કે આગળ એ છે અને લખ્યું છે log x, તો લોગની આગળ જે પણ વસ્તુ ક્યાં ચડી જાય ઘાત ચડી જાય તો આને શું લખાય log x ની a ઘાત બરાબર. એ તો ખબર છે ને, માનો કે આમ હોય 5 log 3 તો આને શું લખાય log 3 ની 5 ઘાત. આગળ જે પણ હોય ઘાત ચડી જશે. તો આ જો આગળ શું છે ઘાત છે, સી માઇનસ સીપી એ પણ અચળ છે, સી માઇનસ સીવી પણ અચળ છે, તો આ શું ચડે છે વીની ઉપર ઘાત ચડશે લખાય શું આને ઇમ્પ્લાઇઝ ધેટ ln v, એક મિનિટ નીચે લખી દઉં ln v ની ઘાત કેટલી આવશે સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી પ્લસ આવશે ln p બરાબર અચળ. નવો નિયમ લોગનો તમને ખબર છે log x પ્લસ log y શું લખાય કાંઈ log x ઇન્ટુ વાય. આવું થાય કે ન થાય? ધારો કે એક્સની ઉપર એ ઘાત હોય તો લખાય શું લખાય log x ની એ ઘાત પ્લસ log y શું લખાય log x ની એ ઘાત ઇન્ટુ વાય. તો
તો સેમ વસ્તુ થશે અહીંયા લોગ વીની ઘાત છે સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી પ્લસ એલએન પી છે, તો સરવાળો એટલે લોગનો થશે ગુણાકાર, તો લખાઈશું માટે એલએન કોમન થઈ જશે અને શું આવશે પી કાઉન્સમાં વીની કેટલી ઘાત આવી સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી, આના બરાબર શું છે અચળ છે. શું લખાય અચળ. લોગનો આગળ વધારીએ છીએ નિયમ. તો છેલ્લે મારી પાસે સમીકરણ આ રીતે આવ્યું. છેલ્લું સમીકરણ શું છે લખેલું જ છે, સમીકરણ છે એલએન શું છે સમીકરણમાં પી ઇન્ટુ વીની કેટલી ઘાત સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી બરાબર શું છે અચળ. આજે એલએન છે ને શું કહેવાય લોગ. લોગનો ત્રીજો નિયમ ધારો કે આ પ્રમાણે છે લોગ એક્સ છે વાય છે અને આન્સર ધારો કે ઝેડ આવે છે. લોગ એક્સ બેઝ છે વાય બરાબર છે અને આન્સર ઝેડ આવે, તો આ હકીકત મારે એક્સને કરતા પરંતુ એક્સ બરાબર શું લખાય વાયની ઉપર ચડી જાય ઝેડ, તો વાય રેસ ટુ ઝેડ. ફરીથી કહી દઉં ધારો કે આ પ્રમાણે છે વ્યવસ્થિત લખી દઉં લોગ એક્સ બેઝ છે વાય, ધારો કે આન્સર આવે છે ઝેડ, મારે એક્સ શોધવો હોય એક્સ, તો એક્સ બરાબર શું થાય તો કે વાયને ધક્કો મારીને ઝેડ ઉપર ચડી જશે, તો ટૂંકમાં આમ શું થશે વાયની ઝેડ ઘાત. તો એલએનને શું કહેવાય એલએનને કહેવાય લોગ ઈ. શું કહેવાય લોગ ઈ, તો લખી દઉં લોગ બેઝ ઈ છે અને લોગ શું છે પી વીની સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી બરાબર અચળ. આવું તો છે ને. હવે શું થશે મારે આને કરતાં બનાવો છે ટૂંકમાં એક્સની જેવું એક્સને કરતાં બનાવો તો શું થશે ઈની ઉપર ઘાત ચડી જશે અચળ, તો શું આવશે માટે પી ઇન્ટુ વી રેસ ટુ સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી બરાબર ઈ રેસ ટુ અચળ. હવે ઈ પોતે એક સંખ્યા છે 2.71, એની ઘાત અચળ છે, તો આન્સર શું આવે અચળ આવે. તો મારે સાબિત થઈ ગયું મારે કે ભાઈ પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું આવશે પી કાઉન્સમાં સોરી પી ઇન્ટુ વી રેસ ટુ સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી બરાબર અચળ. તો આ સમીકરણ છે પોલીટ્રોપિક પ્રોસેસનું. હવે વીની ઘાત કેટલી છે સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. દર વખતે આવી એટલી બધી ઘાત લખવા કરતાં આપણે આમ કહી દઉં કે આ ઘાતને હું નવું નામ આપી દઉં એન. શું નામ આપી દઉં સ્મોલ એન. તો સ્મોલ એન બરાબર સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી લેતા તો સમીકરણ શું બની ગયું પીવી રેસ ટુ એન બરાબર અચળ. જ્યારે આ સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું હતું કે સમીકરણ શું આવશે પીવી રેસ ટુ એન બરાબર અચળ. તો શું આવી ગયું સમીકરણ શું હતું જો સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું પોલીટ્રોપિક પ્રોસેસ. સમીકરણ શું હતું પીવી રેસ ટુ એન બરાબર અચળ. એને શું કહેવાય પોલીટ્રોપિક ઇન્ડેક્સ. ક્યાંથી આવ્યો તો કે ભાઈ આ રીતે આખું 3-4 પેજ વેરા એટલે આવી ગયો બરાબર છે, પણ સાબિતી એટલી બધી અઘરી નથી કે સાબિત ન થાય ને સમજાય નહીં બરાબર છે. તો સાબિત થઈ ગયું આપણે કે પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું આવશે પીવી રેસ ટુ એન બરાબર અચળ. અને એન શું છે ખાસ આ યાદ રાખવાનું છે, તમારે સાબિતી તો પૂછવાનું છે જ નહીં કારણ કે બોર્ડમાં નથી, એનસીઆરટીમાં પોલીટ્રોપિક પ્રોસેસ છે જ નહીં બરાબર છે. તો આપણે સાબિતી તો કોઈ યાદ રાખવાની જરૂર નથી, પણ સાબિતી સમજાવવી જરૂરી છે બરાબર છે. જો ભાઈ હું આટલી મહેનતથી તમને સાબિત કરાવ્યું તો એવું નહીં ચલો સાબિતી આપણે સ્કીપ કરીને ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા પીવી રેસ ટુ એન બરાબર અચળ. એ તો ચલો બરાબર છે સાબિતી યાદ નથી રાખવાની, સમજવાની જરૂર છે. હું કીધું સમજવાનું નથી, સમજવાનું 100% છે એટલે તમને કરાવ્યું છે સાબિત. તો સમીકરણ છેલ્લે આવી ગયું પીવી રેસ ટુ એન બરાબર અચળ. હવે આપણે હજી આમાં આગળ વધીએ તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું આવશે તો પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ આવશે પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ આવશે પીવી રેસ ટુ એન બરાબર અચળ. શું આવશે પીવી રેસ ટુ એન બરાબર અચળ. એન શું છે એન છે સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. હવે આગળ વધીએ. મારે સીને કરતાં બનાવો છે આમાંથી. સી શું છે મારે 3 વસ્તુ શોધવાની છે કે એક તો આ પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું છે એ મેં સાબિત કરી દીધું પીવી રેસ ટુ એન બરાબર અચળ છે. એમાં સાબિત કરતાં મને એ પણ ખબર પડી કે એનની કિંમત શું છે સી માઇનસ સીપીનો. ત્રીજું એ સાબિત કરવાનું છે કે મારે સીનો આન્સર સીપી સીવી સ્વરૂપે લાવવો છે. તો એક કામ કરું ક્રોસ ગુણાકાર કરું, આને ગુણ નાખો અહીંયા શું લખાશે અહીંયા એન કાઉન્સમાં સી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ સીપી. આપણે ગુણ નાખીએ સીને કરતાં બનાવવાનો છે એટલે અંદર ગુણે તો એન સી માઇનસ એન ઇન્ટુ સીવી ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ સીપી. હવે સી પણ અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો આપણે એક કામ કરીએ આના આ બાજુ લાવું તો શું લખાશે ઇમ્પ્લાઇઝ દેટ એન સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ લખાશે અહીંયા એન સીવી માઇનસ સીપી બરાબર. એટલું થયું ને. હવે સી કોમન કાઢો શું છે સી કાઉન્સમાં એન માઇનસ 1 બરાબર એન સીવી માઇનસ સીપી. સીપીને શું લખાય સીવી પ્લસ આર. શું લખાય સીવી પ્લસ આર. તો આગળ વધીએ સી કાઉન્સમાં એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એન સીવી માઇનસ સીવી માઇનસ આર ઇમ્પ્લાઇઝ દેટ સી કાઉન્સમાં એન માઇનસ 1 બરાબર. આ મેં શું કર્યું એ માઇનસ અંદર ગુણ દીધા બરાબર ને. અહીંથી ખબર પડી કે નહીં આ સીપી બરાબર શું લીધું મેં સીવી પ્લસ આર. તો ખબર જ છે ને. અને આ જે પણ સીપી સીવીની વાત થાય છે કઈ વાત થાય છે મોલર વિશિષ્ટ ઉષ્માઓ છે. હજી કહું છું આ બધું શું છે મોલર વિશિષ્ટ ઉષ્માઓ છે. એ વિશિષ્ટ ઉષ્મા નથી. વિશિષ્ટ ઉષ્મા એટલે કઈ દળ સંકલ્પનાવાળી
બરાબર. અને મોલર વિશિષ્ટ ઉષ્મા કહે એટલે મોલ સંકલ્પનાવાળી. બહુ જાતે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરવી, કારણ કે ઓલરેડી એના કલાકના લેક્ચર બનેલા છે, એ જોઈ લેવા. બરાબર, ન સમજાય તો અહીંથી આપણે શું કરીએ, સીવી કોમન કાઢીએ. તો અહીંથી કોમન કાઢતા શું મળશે, સીવી કોમન કાઢતા મળશે n-1 - r. તો ચાલો સાબિત થયું, સી કાઉન્સમાં n-1 ઇઝ ઇક્વલ ટુ સીવી કોમન કાઢ્યા શું વધશે, n-1 - r. બધી બાજુ હવે સીના કરતા બનાવો, ટૂંકમાં n-1 ક્યાં જાય છેદમાં, તો આવશે સી બરાબર સીવી ઇન્ટુ n-1 છેદમાં n-1 માઇનસ r અપોન n-1. હવે આ n-1 ઉડી જશે, શું વધશે, સી ઇઝ ઇક્વલ ટુ સીવી માઇનસ r અપોન n-1. આ માઇનસને મારે પ્લસ કરવો હોય તે કામ કરીએ, આ n-1 છે ને લખી નાખું 1 - n, ઉપર નાખું માઇનસ પ્લસ. ખબર ન પડી, હું શું કહું છું, n-1 માંથી માઇનસ કોમન કાઢો, લખી દો. ચલો ને ભાઈ, સીવી માઇનસ r અપોન અહીંથી શું આવશે, માઇનસ કોમન કાઢું -1, તો શું આવશે અંદર n-1. શું લખાશે, સોરી 1 - n, અને આ માઇનસ ઉડી ગયા તો શું આવશે, માઇનસ પ્લસ શું થશે, સીવી પ્લસ r અપોન 1 - n. તો તમારે આ યાદ રાખવાનું છે સીનું સૂત્ર. તો સી બરાબર છેલ્લે શું આવ્યા, માટે સાબિત થયું પોલિટ્રોપિક પ્રોસેસની વિશિષ્ટ ઉષ્મા સી બરાબર આવશે સીવી પ્લસ r અપોન 1 - n. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે ભાઈ. બરાબર છે, આ બહુ ટાઈમ બી સૂત્ર છે. બરાબર, દાખલા સોલ્વ કરવામાં 100% કામ આવશે આ. તો આપણે ભણાશું, અથવા તમારે યાદ શું રાખવાનું છે, તો પોલિટ્રોપિક પ્રોસેસ. ચલો, ઇક્વેશન શું આવશે આનું, તો ઇક્વેશન આવશે PV/n બરાબર અચળ. તો આ સમીકરણ થઈ ગયું. આમાં n શું છે, તો n છે C - Cp છેદમાં C - Cv. અને C બરાબર શું સાબિત થાય, C બરાબર સાબિત થાય CV પ્લસ r અપોન 1 - n. તમારે આ 3 વસ્તુ યાદ રાખવાની છે. n ને કહેવાય પોલિટ્રોપિક ઇન્ડેક્સ, C છે પોલિટ્રોપિક પ્રોસેસની વિશિષ્ટ ઉષ્મા, CP CV તો ખબર જ છે. બરાબર, અને આના પરથી સાબિત આવું થાય, C બરાબર CV પ્લસ r અપોન 1 - n. આ એક બે સૂત્ર તો બહુ આઈએમપી છે વધારે. બરાબર છે. તો આપણે મેં તમને કીધું હતું કે જે આપણે આગળ 4 પ્રોસેસ ભણ્યા હતા, કઈ સમતાપી, સમદાબી, સમકદ અને સમોષ્મી. એ 4 પ્રોસેસ આપણે પોલિટ્રોપિક પ્રોસેસ પરથી સાબિત કરી શકાય. અને ઉતાવળમાં કહેવાનું રહી ગયું, પોલિટ્રોપિક પ્રોસેસ કોને કહેવાય, તો જો પ્રોસેસના બે ભાગ પડે, એક છે પોલિટ્રોપિક પ્રોસેસ અને એક છે નોન પોલિટ્રોપિક, એટલે કે પોલિટ્રોપિક ન હોય એવી. તો પોલિટ્રોપિક કોને કહેવાય, એવી પ્રક્રિયાઓ કે જેમાં, સોરી પેન પતી ગઈ છે, 1 મિનિટ, ઓકે સોરી, સ્ટાર્ટ કરીએ. તો પોલિટ્રોપિક પ્રોસેસ કોને કહેવાય, કે જેમાં વિશિષ્ટ ઉષ્મા સી અચળ રહેતી હોય. તો જે પ્રોસેસમાં વિશિષ્ટ ઉષ્મા અચળ રહે એને કહેવાય પોલિટ્રોપિક પ્રોસેસ. આમાં ઘણી બધી આવે, આ એક જનરલ ટર્મ છે પોલિટ્રોપિક પ્રોસેસ. એ કોઈ પ્રોસેસ નથી, એમાં ઘણી બધી પ્રોસેસ આવશે, કઈ આવશે હમણાં જોશું. અને નોન પોલિટ્રોપિક કોને કહેવાય, કે જેમાં વિશિષ્ટ ઉષ્મા એટલે કોણ સી અચળ રહેતી ન હોય, એને કહેવાય નોન પોલિટ્રોપિક. તો આપણે આ સિલેબસમાં નથી, આપણે સિલેબસમાં આ જ છે. કઈ પ્રોસેસ છે, પોલિટ્રોપિક પ્રોસેસ. આપણે જનરલ ટર્મ ભણ્યા કે પોલિટ્રોપિક પ્રોસેસનું સમીકરણ આવું આવે, કેવું આવે, PV/n બરાબર અચળ, અને n શું છે, C - Cp છેદમાં C - Cv. C શું છે, પોલિટ્રોપિક પ્રોસેસની વિશિષ્ટ ઉષ્મા જે અચળ હોય, અચળ રહેવી જ જોઈએ. બરાબર, એ અચળ હોય તો જ પોલિટ્રોપિક પ્રોસેસ કહેવાય. અને પોલિટ્રોપિક પ્રોસેસનું નામ પણ કહી શકાય કે n શું છે, n છે કે વાયુ જે છે એ કેટલી ઉષ્મા મેળવે છે, છેદમાં કેટલું કાર્ય કરવું પડે છે. બરાબર, એમ પણ કહી શકાય. તો એ થોડુંક વધારે ડિટેલમાં થઈ ગયું, ખાલી કહી દઉં છું. પોલિટ્રોપિક ઇન્ડેક્સ કોને કહેવાય, તો n બરાબર થશે કે વાયુ કેટલી ઉષ્મા મેળવે છે, છેદમાં એના પર કેટલું કાર્ય કરવું પડે છે. બરાબર કે નહીં. ચલો તો આગળ વધીએ. તો આપણે પોલિટ્રોપિક પ્રોસેસમાં કોને કહેવાય, કે જેમાં વિશિષ્ટ ઉષ્મા સમાન રહેતી હોય તે. હવે મેં તમને કીધું હતું કે આપણે પોલિટ્રોપિક પ્રોસેસ પરથી બીજી 4 પ્રોસેસ સમજશું, જે આગળ ભણી ગયા છે, કઈ સમકદ, સમદાબી, સમતાપી ને સમોષ્મી. તો ચલો એ સ્ટાર્ટ કરીએ આપણે કે પોલિટ્રોપિક પ્રોસેસ પરથી બીજી બધી પ્રોસેસ કઈ રીતે બને છે. તો ચલો જુઓ, પહેલાં સ્ટાર્ટ કરું છું હું. પહેલાં ચલો લઈ લઈએ સમદાબી. ચલો કઈ લઈ લઈએ, સમદાબી. તો સમદાબી પ્રોસેસ કોને કહેવાય, આઇસોબેરિકને. કોને કહેવાય, આઇસોબેરિકને. એનું સમીકરણ શું આવે, P બરાબર અચળ. શું આવે, P બરાબર અચળ. આને પોલિટ્રોપિક પ્રોસેસ કેમ કહેવાય, ચલો એ સમજાવું. પોલિટ્રોપિક પ્રોસેસ કોને કહેવાય, PV/n બરાબર અચળને શું કહેવાય, પોલિટ્રોપિક પ્રોસેસ. હવે તમને ખબર પડી જાય કે સર સાચું ભણાવે છે, ખોટું ભણાવે, ક્યારના ફેક કરે છે. ચલો જોઈ લઈએ આપણે. એક કામ કરો, આમાં n બરાબર 0 મૂકો. શું કહું છું, પોલિટ્રોપિક પ્રોસેસમાં n બરાબર, મારે આવું સાબિત કરવાનું છે. n બરાબર 0 શું લખાય, આને P × v0 બરાબર અચળ. ના લખાય, લખાય કે નહીં. તો P × v0, તો v0 શું થાય, કોઈ પણ વસ્તુની 0 ઘાતનો આન્સર 1 આવે તો શું લખાય, P × 1 બરાબર અચળ. તો
તો શું સાબિત થઈ ગયું? પી બરાબર અચળ. એ તો ઉપર હતું જ તે, બરાબર. તો હું સાબિત કર્યું મેં કે સમદાબી પ્રોસેસ છે એ એક પોલીટ્રોપિક પ્રોસેસ છે, કારણ કે આને આ જે સમીકરણ છે એ અહીંથી આવ્યું. કઈ રીતે આવ્યું? પોલીટ્રોપિક પ્રોસેસ કોને કહેવાય? પીવી રેસ ટુ એન બરાબર અચળ. હવે એમાં એન ઝીરો મૂકું, એનની કિંમત ધન હોય, હજી કહી દઉં એનની કિંમત ધન હોય તો એન ઝીરો મૂકું, તો એન ઝીરો મૂકતો શું થાય? વીની ઝીરો કરે શું થઈ ગયું? પી બરાબર ઝીરો. તો એન જે છે એની કિંમત ઝીરોથી ઇન્ફિનિટી હોય છે, બરાબર. કેટલી હોય? એનની કિંમત ઝીરોથી ઇન્ફિનિટી હોય છે, ટૂંકમાં ઝીરોનો પણ સમાવેશ થાય છે. એની કિંમત ધન હોય, ઉપરથી પાછી પ્લસ ઝીરો પણ હશે. તો સાબિત થઈ ગયું કે સમદાબી પ્રક્રિયા છે એ પોલીટ્રોપિક પ્રોસેસ છે, જેના માટે પોલીટ્રોપિક ઇન્ડેક્સ કેટલો હોય? એન હોય. ચલો આપણે હમણાં ભણ્યા હતા, બીજી રીતે સાબિત કરી દો. એનનું સમીકરણ શું હતું? એન બરાબર શું હતું? સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. હવે તમને કીધું હતું સમદાબી પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી આવે? સી બરાબર સીપી આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ચલો જોઈ લઈએ આવે કે નહીં. ફરીથી કહી દો, સી શું છે? પ્રક્રિયાની વિશિષ્ટ ઉષ્મા. સી શું છે? પ્રક્રિયાની વિશિષ્ટ ઉષ્મા. અને સમદાબી પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી આવે? સીપી આવી જોઈએ ને? કેટલી આવે? સીપી. ચલો આપણે જોઈએ સીપી આવે કે નહીં. એક કામ કરો, આમાં હું એન બરાબર ઝીરો મૂકી દઉં. કેટલા મૂકી દઉં? એન બરાબર ઝીરો. તો એટલે ઝીરો મૂકી દઉં, શું આવે? સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. આ જે છેદ છે એ છેદને ઝીરો જોડે ગુણો, શું થાય? ઝીરો થાય. તો ઝીરો બરાબર સાબિત થયું સી માઇનસ સીપી. સાબિત શું થઈ ગયું? સી બરાબર સીપી. તો સાબિત એવું થાય છે કે પીવી રેસ ટુ એન બરાબર ઝીરો, સોરી અચળ, એમાં એન બરાબર ઝીરો મૂકતા મારે સાબિત થયું પી બરાબર અચળ, અને પી બરાબર અચળ માટે સાબિત એવું થયું કે સી બરાબર સીપી મળે છે. અને આને નામ આપ્યું સમદાબી. મેં તમને કાલે કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે આપણે ઊંધા ભણીએ છીએ, પહેલાં સમદાબી ભણ્યા ને પછી પોલીટ્રોપિક ભણીએ છીએ. હકીકત ઊંધું છે, પહેલાં પોલીટ્રોપિક આવી એના પરથી સમદાબી સાબિત થાય છે. તો જો જે પ્રોસેસ માટે એન બરાબર ઝીરો હોય એટલે કે પી બરાબર અચળ હોય અને સી બરાબર સીપી હોય એવી પ્રોસેસને કહેવાય સમદાબી પ્રક્રિયા. તો આપણે યાદ શું રાખવાનું છે કે સમદાબી પ્રક્રિયા એક પોલીટ્રોપિક પ્રોસેસ છે અને એના માટે એન કેટલા છે? એન છે ઝીરો. કેટલા છે? એન ઝીરો. અને સી બરાબર શું આવશે? સીપી આવશે. ચલો બીજું એક સાબિત કરી દો. હમણાં આપણે સાબિત કર્યું હતું સી બરાબર શું હતું? સી બરાબર હતું સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એન. યાદ છે ને? શું હતું? 1 માઇનસ એન. ચલો આમાં એન બરાબર ઝીરો મૂકો, શું થાય? સી બરાબર સીવી પ્લસ આર અપોન 1 માઇનસ ઝીરો. શું થાય? 1 માઇનસ ઝીરો. 1 માઇનસ ઝીરો શું કહેવાય? 1 ને. તો શું લખાય? સીવી પ્લસ આરના છેદમાં 1, ટૂંકમાં આર થઈ ગયું. તો સી બરાબર સાબિત શું થયું? સી બરાબર સીવી પ્લસ આર. પણ સીવી પ્લસ આર ને તો કહેવાય સીપી. તો પાછું સાબિત થયું સી બરાબર શું થાય? સીપી. તો 100 વાતની એક વાત, સમદાબી પ્રક્રિયા એક પોલીટ્રોપિક પ્રોસેસ છે. એના માટે એન છે ઝીરો, સી છે સીપી અને પી બરાબર છે અચળ. બરાબર છે? તો અહીંયા પોલીટ્રોપિક પ્રોસેસમાં આપણે એક પૂરું કર્યું કયું? સમદાબી પ્રક્રિયા. એના માટે એન આવશે ઝીરો. કેવું આવશે? એન ઝીરો. છેલ્લે હું બધું પાછળનું કોષ્ટક બનાવી દઈશ કે દરેક પ્રોસેસ માટે એન કેટલા કેટલા આવે. ચલો આપણે બીજું પહેલાં સમજી લઈએ. બીજી લઈએ આપણે સમકદ. કઈ લઈ લઈએ? સમકદ પ્રક્રિયા. શું કહેવાય એને? આઇસેન્ટ્રિક કહેવાય. આઇસેન્ટ્રિક કહેવાય અથવા આઇસોકોરિક કહેવાય. શું કહેવાય? આઇસેન્ટ્રિક અથવા આઇસોકોરિક પ્રોસેસ. ચલો આમાં સાબિત શું થવું જોઈએ? પી બરાબર અચળ સાબિત થવું જોઈએ. ચલો આપણે સાબિત કરીએ એક સમકદ છે એ પણ પોલીટ્રોપિક પ્રોસેસ છે. કઈ રીતે જુઓ? પોલીટ્રોપિક પ્રોસેસનું ઇક્વેશન શું આવશે? તો આવશે પીવી રેસ ટુ એન બરાબર અચળ. શું આવશે? પીવી રેસ ટુ એન બરાબર અચળ. ચલો આ સમીકરણ આવ્યું. આ જે સાબિતી છે આ સાબિતી એનું કોઈ તમને એવું લાગે પીડીએફ મોકલી દઈશ. બાકી તો લગભગ હવે વિડીયોની ક્લિયરિટી સારી આવે છે, બધું દેખાય જ છે. બરાબર. ચલો આગળ વધીએ. તો પીવી રેસ ટુ એન બરાબર અચળ. એક કામ કરું, મારામાં વીને કરતાં બનાવવું છે, કારણ કે વી બરાબર અચળ સાબિત કરવા માટે વીને કરતાં બનાવવું. તો એક કામ કરું, વીને કરતાં બનાવવા માટે હું વીની કેટલી ઘાત છે? એન ઘાત છે. તો બે બાજુ શું કરું? એન ઘાત વડે ભાંગું. તો શું આવશે? પીની કેટલી ઘાત છે? એક ઘાતની કેટલી થશે? 1 અપોન એન થશે. વીની કેટલી ઘાત થાય? એન હતી છેદમાં એન. અને શું થશે? અચળની પણ કેટલી ઘાત થશે? 1 અપોન એન ઘાત. ટૂંકમાં અમે બે બાજુ 1 અપોન એન ઘાત વડે ગુણ્યા. આ બાજુ સાબિત શું થયું? પી રેસ ટુ 1 અપોન એન. આ બધું થઈ ગયું વીની એક ઘાત બરાબર અચળની 1 અપોન એન ઘાત થઈ જશે અચળ. બરાબર કે નહીં? તો જુઓ આગળ. માટે વી બરાબર શું લખાય? વી બરાબર અચળના છેદમાં પીની 1 અપોન એન ઘાત. શું થઈ ગયું? વી બરાબર અચળના છેદમાં પીની 1 અપોન એન ઘાત. જો હું એન બરાબર મૂકું ઇન્ફિનિટી, શું મૂકું? એન બરાબર ઇન્ફિનિટી, તો સાબિત શું થશે? 1 અપોન ઇન્ફિનિટી. શું થશે? પીની કેટલી ઘાત હશે? 1 અપોન ઇન્ફિનિટી. તો 1 અપોન ઇન્ફિનિટીનો શું આન્સર આવે? 0. સાબિત શું થયું? પીની 0 ઘાત. શું થઈ ગયું? પીની 0 ઘાત લખી દઉં. માટે વી બરાબર આવશે અચળના છેદમાં પીની 1 અપોન ઇન્ફિનિટી ઘાત. 1 અપોન ઇન્ફિનિટી થાય 0. એટલે શું સાબિત થશે? પીની 0 ઘાત. અને પીની 0 ઘાત કોઈ પણની 0 ઘાત શું થાય? 1. તો સાબિત થયું વી બરાબર અચળ. જે સાબિત કરવાનું હતું. તો મારે પોલીટ્રોપિક પ્રોસેસ પરથી હું એવું સાબિત કરી શકું છું કે વી બરાબર અચળ. એટલે ટૂંકમાં પોલીટ્રોપિક પ્રોસેસ છે એ સમકદ પ્રોસેસને અંદર સમાવી લે છે. તો સમકદ પ્રક્રિયા પણ એક પોલીટ્રોપિક પ્રોસેસ છે, જેના માટે પોલીટ્રોપિક ઇન્ડેક્સ કેટલો હોય? ઇન્ફિનિટી હોય. ચલો આગળ વાત કરીએ. આ જે પ્રોસેસ છે સમકદ, એના માટે સી કેટલા હોય? કેટલા આવવા જોઈએ? સી બરાબર સીવી આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? સીવી. ચલો જોઈ લઈએ.
એનનું સૂત્ર શું આવે? એન બરાબર હોય સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. શું હોય? સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. હવે કામ કરીએ, સી માઇનસ સીવીને કરતા આવવાનું શું લખાય? સી માઇનસ સીવી બરાબર સી માઇનસ સીપી છેદમાં એન. કેટલા આવે? સી માઇનસ સીપી છેદમાં એન. એન બરાબર ઇન્ફિનિટી મૂકો તો શું સાબિત થાય? સી માઇનસ સીવી બરાબર સી માઇનસ સીપી છેદમાં ઇન્ફિનિટી. અંશમાં ચાહે કોઈ પણ વસ્તુ હોય, છેદમાં ઇન્ફિનિટી હોય, અંશમાં સંખ્યા નાની છે, છેદ બહુ મોટો છે, તો આન્સર 0 આવે. તો 1/∞ શું આવશે? 0 આવશે. ઉપર ગમે એ હોય તો શું થાય? બરાબર 0. ઇમ્પ્લાઇઝ એટ સાબિત શું થયું? સી બરાબર સી. તો ખબર છે, આપણે યાદ રાખેલું છે કે અચળ કદ પ્રક્રિયામાં સીવી લેવું. કેમ સીવી લેવું? જો સૂત્ર શું આપણે ક્યુનું સૂત્ર શું આવે? ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. જો સૂત્ર મેન સૂત્ર આ છે, પણ આપણે ઘણી વખત સીપી લઈએ, સીવી લઈએ. એનું કારણ એ છે કે આ જે સૂત્ર છે ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી, એ લાગુ પડે કોને? પોલીટ્રોપિક પ્રોસેસને. અને સમકદ પ્રક્રિયા પોલીટ્રોપિક પ્રોસેસ છે. કઈ છે? સમકદ પ્રક્રિયા એન બરાબર ઇન્ફિનિટી વાળી પોલીટ્રોપિક પ્રોસેસ છે. અને એના માટે સી બરાબર કેટલા હોય? સીવી. એટલે આપણે લખીએ અમે ઘણી વખત કે મ્યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. અચળ દબાણ હોય તો શું લખીએ? મ્યુ સીપી ડેલ્ટા ટી. એટલા માટે. બરાબર. આ તો એક્સ્ટ્રા માહિતી હતી. આપણે વાત કરીએ બીજું આપણી પાસે સૂત્ર છે સીનું સૂત્ર. શું? સી બરાબર શું છે? સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એન. આમાં એન કેટલા મૂકું? એન કેટલા મૂકું? બોલો. ઇન્ફિનિટી મૂકું ને? કેટલા મૂકું? એન ઇન્ફિનિટી. તો સાબિત શું થાય? સી બરાબર સીવી પ્લસ આર અપોન 1 માઇનસ ઇન્ફિનિટી. 1 માઇનસ ઇન્ફિનિટી બહુ મોટી સંખ્યા, ધારો કે 10 કરોડ છે, 10 કરોડમાંથી તમે એક બાદ કરો કે ના કરો કાંઈ ફરક પડે નહીં. એટલે 1 માઇનસ ઇન્ફિનિટી શું થાય? ઇન્ફિનિટી જ થાય. માઇનસ ઇન્ફિનિટી થશે. પણ આરના છેદમાં માઇનસ ઇન્ફિનિટી છેદમાં ઇન્ફિનિટીનો આન્સર શું આવે? 0. તો શું થઈ ગયું? સીવી પ્લસ 0. પાછું સાબિત થઈ ગયું સી બરાબર સીવી. તો આમાં શું ભણ્યા આપણે? કે સમકદ પ્રક્રિયા છે એ પણ એક પોલીટ્રોપિક પ્રોસેસ છે. એના માટે એન કેટલું છે? ઇન્ફિનિટિવ છે. સી બરાબર સીવી છે. 3 વસ્તુ ભણ્યા. સમકદ પ્રક્રિયા પોલીટ્રોપિક પ્રોસેસ છે. પોલીટ્રોપિક પ્રોસેસ માટે એન કેટલો છે? ઇન્ફિનિટી છે સમકદ માટે. અને સી બરાબર સીવી છે. આગળ વાત કરીએ સમતાપીની. ચલો સમતાપીનો વહીવટ પૂરો કરી દઈએ. ચલો વાત કરીએ. ત્રીજી લઈએ. સમતાપી પ્રક્રિયા આઇસોથર્મલ પ્રોસેસ. ચલો જોઈએ. આમાં સમીકરણ શું આવવું જોઈએ? ટી બરાબર અચળ. શું આવવું જોઈએ? ટી બરાબર અચળ. અથવા બીજું ખબર છે ને પીવી બરાબર અચળ. શું આવવું જોઈએ? પીવી બરાબર અચળ. અથવા ત્રીજું શું છે? પી પ્રપોર્શનલ ટુ 1/v આવવું જોઈએ. ચલો આપણે સાબિત કરીએ. હવે પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું છે? પીવી રેસ ટુ એન બરાબર અચળ. લાવવાનું શું છે? પીવી બરાબર અચળ. તો આમાં હોઈ શકે હા એન બરાબર 1 મૂકો, પતી ગઈ વાત. શું મૂકો? એન બરાબર 1 મૂકી જુઓ તમે. એન બરાબર 1 મૂકશો તો હવે ઓટોમેટિક આવી જશે. શું? પી ઇન્ટુ વી રેસ ટુ 1 બરાબર અચળ. ટૂંકમાં પોલીટ્રોપિક પ્રોસેસને આપણે સમતાપી પ્રોસેસ છે એને આપણે પોલીટ્રોપિક સાબિત કરી શકીએ. બરાબર છે. તો સમતાપી પ્રક્રિયા પણ એક પોલીટ્રોપિક પ્રોસેસ છે. એના માટે એન કેટલા હોય? 1. ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. સમતાપી માટે એન હતા 0, સમકદ માટે એન હતા ઇન્ફિનિટી, અને સમતાપી માટે એન બરાબર છે 1. ચલો આપણે બીજી વાત. તમને યાદ હોય તો મેં એવું કીધું હતું કે ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. એમાં સીને કરતાં બનાવશો તો ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. પણ તમને એમ કીધું હતું તાપમાન જો અચળ હોય તો તાપમાનનો ફેરફાર 0, તો સી બરાબર ઇન્ફિનિટી આવતું હતું. એમાં સમતાપીમાં યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં કીધેલું છે કે સમતાપી માટે સી આવે ઇન્ફિનિટી, સમતાપી માટે સી આવે સીપી, સમકદ માટે સી આવે સીપી અને સીવી, અને સમોષ્મી માટે સી બરાબર 0 આવે, અને સમતાપી માટે સી બરાબર ઇન્ફિનિટી આવે. 2 તો સાબિત કરી દીધા તમને. સી બરાબર સીપી સમતાપી માટે અને સી બરાબર સીવી સમકદ માટે. હવે આપણે સાબિત કરીશું સી બરાબર ઇન્ફિનિટી આમાં કેમ આવે છે. ચલો જોઈ લઈએ આપણે. સીનું સૂત્ર શું આવે? સોરી પહેલાં એન સાબિત કરીએ. એન બરાબર શું હોય? સી માઇનસ સીવી છેદમાં સી માઇનસ સીપી. આમ પણ લઈ શકો. હવે તમારે એન બરાબર 1 મૂકો. કેટલા મૂકો? એન બરાબર 1. તો ઇમ્પ્લાઇઝ દેટ એન બરાબર 1 એટલે શું થાય? એન બરાબર સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. સોરી ઊંધું થઈ ગયું. ઊંધું આવશે. સીપી અને અહીંયા સીવી આવશે. સોરી. તો ગુણી નાખો. અહીંયા સાબિત શું થાય? સી માઇનસ સીવી બરાબર સી માઇનસ સીપી. તો બે ઉડી જશે. તો આ તો એમ કહે છે કે સીવી બરાબર સીપી. પોસિબલ જ નથી. ખબર પડે કે નહીં? તો એન બરાબર 1 મૂકો તમે. સાબિત શું થાય? સી માઇનસ સીવી બરાબર સી માઇનસ સીપી. હવે સીસી તો ઉડી ગયા ને બે. તો વધુ શું? સીવી બરાબર સીપી. પોસિબલ નથી. તો ટૂંકમાં એનની કિંમત અવ્યાખ્યાત હશે. ટૂંકમાં સોરી એનની કિંમત નહીં, પણ સીની કિંમત જે છે અવ્યાખ્યાત. ટૂંકમાં કેટલી છે? ઇન્ફિનિટી હશે તો જ આવું થતું હોય. અથવા બીજી રીતે સાબિત કરી દો. તમને ખબર હતું સી બરાબર શું હોય? સી બરાબર હતું સીવી પ્લસ આર કાઉન્સમાં 1 માઇનસ એન. શું હતું? સીવી પ્લસ આર કાઉન્સમાં સોરી આરના છેદમાં 1 માઇનસ એન. એન બરાબર જો એકલો સાબિત શું થાય? સી બરાબર સીવી પ્લસ આર કાઉન્સમાં 1 માઇનસ શું થાય? 1 મૂક્યા ને એન બરાબર 1 મૂકતા તો આરના છેદમાં 0 થઈ ગયું. તો સી બરાબર શું થયું? સીવી પ્લસ આરના છેદમાં 0. આરના છેદમાં 0નો આન્સર આવે સી બરાબર સીવી પ્લસ ઇન્ફિનિટી. ઇન્ફિનિટીમાં તમે સીવી નાખો એટલે કે બહુ મોટી સંખ્યામાં
નાની સંખ્યા નાખો તો આન્સર મોટો જ આવે, તો સી બરાબર સાબિત થાય ઇન્ફિનિટી. અને અહીંયા પણ આ સીસી ઉડા કઈ રીતે ખબર છે? હકીકત આવું થાય છે. આ સાબિત કેમ થયું? સી માઇનસ સીવી બરાબર સી માઇનસ સીપી. તો સી માઇનસ સીવી બરાબર સી માઇનસ સીપી. હકીકત છે એવું કે સીની કિંમત બહુ મોટી, ટૂંકમાં ઇન્ફિનિટિવ છે. ઇન્ફિનિટીમાંથી સીવી બાદ કરો કે ઇન્ફિનિટીમાંથી સીપી બાદ કરો. હવે સીપી અને સીવી વચ્ચે સંબંધ કેટલો હોય? ખાલી આરનો હોય. કેટલો સંબંધ હોય? આરનો. ટૂંકમાં તમે સીમાંથી સીવી બાદ કરો, બહુ મોટી સંખ્યામાંથી સીવી બાદ કરો, અને બહુ મોટી સંખ્યામાંથી તમે સીપી બાદ કરો. બેનો આન્સર લગભગ કેવો હશે? સરખો હશે. એટલા માટે સી માઇનસ સીવી બરાબર સી માઇનસ સીપી એવું થાય છે. અને અહીંયા સાબિત થઈ જાય છે કે સી બરાબર ઇન્ફિનિટી આવે છે. તો આપણે આમાં શું જોયું? સમતાપી પ્રક્રિયા પણ એક પોલિટ્રોપિક પ્રોસેસ છે, જેના માટે એન બરાબર એન છે, સોરી એન બરાબર 1 છે, અને સી બરાબર છે ઇન્ફિનિટી. બરાબર છે? સી બરાબર શું છે? ઇન્ફિનિટી. તો સમતાપી પ્રક્રિયાની વિશિષ્ટ ઉષ્મા ઇન્ફિનિટી હોય. તમને આગળ પણ સાબિત મેં કરી દીધેલું હતું. અને એના માટે એન કેટલા હોય? 1. અને લાસ્ટ પ્રોસેસ રહી ગઈ આપણા માટે સમોષ્મી પ્રક્રિયા. તો ચોથો નંબર આવશે સમોષ્મી પ્રક્રિયા. શું કહેવાય એને? એડિયાબેટિક પ્રોસેસ. એડિયાબેટિક પ્રોસેસ. ચલો, તો આ તો આપણે બહુ ઇઝી છે. શું સંબંધ આવવાનો? પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. શું સાબિત થાય? પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. ચલો જોઈ લઈએ. તો પોલિટ્રોપિક પ્રોસેસનું સૂત્ર શું આવે? પીવી રેસ ટુ એન બરાબર અચળ. મારે લાવવાનું શું છે? એન બરાબર ગેમા. શું લાવવાનું છે? એન બરાબર ગેમા. તો સોરી, મારે લાવવાનું છે પીવી રેસ ટુ એન, અને એલા છે પીવી રેસ ટુ ગેમા. ટૂંકમાં એન બરાબર ગેમા થાય તો જ આવું પોસિબલ થાય. તો એન બરાબર ગેમા. યાદ રાખો, સમોષ્મી પ્રક્રિયા માટે પોલિટ્રોપિક ઇન્ડેક્સ કેટલો હશે? એન બરાબર હશે ગેમા હશે. ચલો આગળ વાત કરીએ સીની. ચલો, તમને યાદ હોય તો સૂત્ર શું આવે? ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. તો સી બરાબર આવે ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. હવે સમોષ્મી પ્રક્રિયા માટે શું હોય? ક્યુ બરાબર 0 હોય. ક્યુ બરાબર 0 મૂકતા સી કેટલો આવે છે? 0. તો ચલો આપણે સાબિત કરીએ કે એન બરાબર ગેમા લઉં, અને જો સમોષ્મી પ્રક્રિયા પોલિટ્રોપિક પ્રોસેસ હોય તો આ જે પ્રોસેસ છે એનું સી બરાબર 0 સાબિત થાય તો જ આ સાબિત થાય. ચલો, તો આપણે આગળ વાત કરીએ. હવે એન બરાબર શું હોય? સી માઇનસ સીપી છેદમાં એન સી માઇનસ સીવી. એન બરાબર શું લઉં? ગેમા લઉં. શું લઉં છું? ગેમા. તો એન બરાબર ગેમા મૂકો શું સાબિત થશે? અહીંયા સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી. તો થોડુંક લેન્ધી થશે. તો લેમડા સી માઇનસ લેમડા સીવી ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ સીપી. આ જે સી છે ને આ બાજુ લાવો તો શું આવશે? અહીંયા લેમડા સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવશે ગેમા સીવી માઇનસ સીપી. બરાબર કે નહીં? આગળ વધીએ તો એ કોમન શું આવશે? સી કોમન આવશે. શું આવશે? ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ, જુઓ ગેમા શું થાય? ગેમા બરાબર શું થાય? સીપી અપોન સીવી. તો સીપી બરાબર શું લખાય? સીપી બરાબર લખાય ગેમા ઇન્ટુ સીવી. શું લખાય? ગેમા ઇન્ટુ સીવી. અહીં શું છે? ગેમા ઇન્ટુ સીવી. એને શું લખાય? સીપી. તો સીપી માઇનસ સીપી. હવે સી ઇન્ટુ ગેમા -1 બરાબર, તો સીપી માઇનસ સીવી 0 થઈ ગયું. તો સી બરાબર શું લખાય? 0 છેદમાં ગેમા -1. હવે ગેમાની કિંમત કોઈ દિવસ 1 હોય નહીં. ગેમાની કિંમત 1 કરતાં વધારે હોય. બરાબર છે? તમે કોઈ પણ વાયુ લઈ લો, ગેમાની કિંમત કેવી હોય છે? 1 કરતાં વધારે. ટૂંકમાં ગેમા કોઈ દિવસ 1 હશે નહીં. ટૂંકમાં સી બરાબર ઓલવેઝ 0 થશે. તો શું સાબિત થાય? સી બરાબર 0. મેં તમને પહેલાં કીધું હતું કે એન બરાબર ગેમા મૂકતા સમોષ્મી પ્રક્રિયા મળે, અને સમોષ્મી પ્રક્રિયા માટે આપણે ઓલરેડી ખબર જ છે કે સી બરાબર કેટલા છે? 0 સાબિત થાય છે. આ બીજી રીતે પણ સાબિત થઈ જાય પહેલાં સૂત્ર પરથી. ચલો, સૂત્ર શું આવે? સી બરાબર સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એન. બરાબર કરી દો. અહીંયા સીવી પ્લસ આર અપોન 1 માઇનસ ગેમા. શું મૂકું? અહીંયા એન બરાબર ગેમા મૂકું તો લખાય આવું સીવી માઇનસ આર અપોન ગેમા -1. શું લખાય? આર અપોન ગેમા -1. અને આર અપોન ગેમા -1ની કિંમત સીવી જેટલી આવે, તો માટે સી બરાબર થશે સીવી માઇનસ સીવી બરાબર 0. તો ફરીથી સાબિત થઈ ગયું કે સી બરાબર 0 મળે. કઈ પ્રોસેસ માટે? સમોષ્મી પ્રક્રિયા માટે. સમોષ્મી પ્રક્રિયા પોતે પણ એક શું છે? પોલિટ્રોપિક પ્રોસેસ છે. હવે ઘણા અંતેક્ષર તમે આ આર અપોન ગેમા -1 બરાબર સીવી કઈ રીતે લીધું? ચલો એ પણ કહી દો. ભાઈ એટલું બધું કીધું છે તો આટલું શું બાકી રાખવું? ચલો બરાબર. ચલો, સીવીની કિંમત શું હોય? સીવી હોય FR/2. શું હોય? સીવી હોય FR/2. અને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સીવી બરાબર ગેમા સ્વરૂપે શું હોય? આર અપોન ગેમા. ચલો આપણે સાબિત કરીએ. આ તમને વાયુના ગતિવાદમાં કહી દીધેલું છે કે બુક ખોલવી એટલે તમને ખબર પડી જશે. ફરતી કહી દો. ચલો, હવે ગેમાની કિંમત શું યાદ હોય તો F+2/F. કઈ રીતે? અને સીપી શું હોય? સીપી હોય F+2R/2. તો તમે ગેમા બરાબર શું થાય? સીપી ભાંગ્યા સીવી કરો તો શું આવશે? F+2/F. સીપી ભાંગ્યા સીવીને શું કહેવાય? ગેમા. તો F+2 છેદમાં F રહેશે. R/2 એમાંથી ઉડી જશે. એક કામ કરીને F વડે ભાંગે શું થશે? ગેમા બરાબર 1+2/F. શું થશે? 1+2/F. માટે ગેમા બરાબર સાબિત થયું 1+2/F. તો 2/F ને કરતા બનાવો તો 2/F બરાબર શું થાય? ગેમા -1. આ 1 આ બાજુ લે શું થઈ ગયું? ગેમા -1. અને F ને કરતા બનાવો તો સાબિત શું થશે? માટે F બરાબર આવશે 2 છેદમાં ગેમા -1. આ પણ યાદ રાખવા જેવું સૂત્ર છે. ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા હોય? 2 અપોન ગેમા -1. અને આ કિંમત જે છે F ને અહીંયા મૂકો. ચલો સીવીમાં. સીવી બરાબર શું છે? FR/2. શું છે? FR/2. એફની કિંમત શું છે?
2/γ-1 ઇન્ટુ આર ભાગ્યા 2 બે ઉડી ગયા. શું વધશે? r/γ-1. તો યાદ રાખો સીવીનું સૂત્ર શું આવે? સીવી બરાબર આવે r/γ-1. તો આ પ્રમાણે તમને સીવીનું સૂત્ર, આ સૂત્ર શેમાં છે? સીવીનું એફમાં છે, અને આ શેમાં છે? ગેમામાં છે. એક કામ કરે, સીપીનું સૂત્ર શું આવે? તો સીપી ભાગ્યા સીવીનું શું કહેવાય? ગેમા. તો સીપી બરાબર શું લખાય? ગેમા ઇન્ટુ સીવી. શું લખાય? ગેમા ઇન્ટુ સીવી. માટે સીપી બરાબર ગેમા એમને રાખો, સીવી શું થાય? r/γ-1. તો સીપી સૂત્ર આવશે ગેમા r/γ-1 અને સીવી સૂત્ર આવશે r/γ-1. અને r/γ-1 ને સીવી કહેવાય એ સંબંધ મેં અહીંયા યુઝ કર્યો. r/γ-1 શું કીધું હતું? સીવી. તો સીવી માઇનસ સીવી બરાબર 0. તો ચારે ચાર પ્રોસેસ પતી ગઈ છે પોલીટ્રોપિક પ્રોસેસ સાથે. તો સાબિત આપણે એવું કર્યું કે પોલીટ્રોપિક પ્રોસેસનું સૂત્ર ગોતવું પડશે. ક્યાં હતું? અહીંયા છે. હા, તો પોલીટ્રોપિક સૂત્ર શું આવશે? PV(n) બરાબર અચળ. એનામાં n શું છે? C - CP છેદમાં C - CV, અથવા C ને શું કહેવાય? C બરાબર CV/R/(n-1). અને જુઓ વ્યાખ્યા શું હતી? જેમાં વિશિષ્ટ ઉષ્મા અચળ રહેતી હોય. તો સમદાબીમાં વિશિષ્ટ ઉષ્મા અચળ રહે. હા, કઈ રહી કે ન રહે? કેટલી હોય? CP. કેટલી હોય? એની CP હોય. એટલા માટે શું છે? સમદાબી પ્રક્રિયા છે એ પણ એક પોલીટ્રોપિક પ્રોસેસ છે. પછી વાત કરીએ સમકદની. તો સમકદમાં વિશેષ ઉષ્મા અચળ રહે. હા, રહી. કેટલી રહી? CV જેટલી. એટલા માટે પોલીટ્રોપિક પ્રોસેસની વ્યાખ્યાને સાબિત કરે છે. પછી વાત કરી સમતાપીની. તો સમતાપીમાં C અચળ રહી. હા, રહી. કેટલી રહી? ઇન્ફિનિટી. એટલે એ પણ એમાં પણ C અચળ છે. અને છેલ્લે વાત કરી સમોષ્મીની. તો સમોષ્મીમાં પણ C કેટલા હોય? 0. ટૂંકમાં કેવા છે? અચળ છે. તો આ ચારે ચાર પ્રોસેસમાં વિશિષ્ટ ઉષ્મા C અચળ છે. એટલા માટે ચારે ચાર પ્રોસેસ પોલીટ્રોપિકની વ્યાખ્યા કઈ? કે જેમાં વિશિષ્ટ ઉષ્મા C અચળ હોય એને પોલીટ્રોપિક પ્રોસેસ કહેવાય. એટલા માટે આપણે સાબિત કર્યું કે સમતાપી, સમદાબી, સમોષ્મી ને સમકદ એ ચારે ચાર એક પોલીટ્રોપિક પ્રોસેસ છે. અને એનું જનરલ ફોર્મ શું આવે? PV(n) બરાબર અચળ. શું આવશે? PV(n) બરાબર અચળ. હવે એક કામ કરીએ, આપણે ચારે ચાર પ્રોસેસના ટૂંકમાં લખી નાખીએ કે દરેક માટે n કેટલા હતા. બરાબર છે? તો આપણે હવે એક કામ કરીએ, લખી નાખું છું હું પોલીટ્રોપિક પ્રોસેસ જનરલ ફોર્મ શું છે એનું? PV(n) બરાબર અચળ. આ એનું થઈ ગયું જનરલ ફોર્મ. બરાબર. ચલો પહેલાં લઈએ સમદાબી. સમીકરણ શું આવે એનું? P બરાબર કોન્સ્ટન્ટ. ચલો n કેટલા હશે આમાં? n હશે કેટલા? મૂકો અહીંયા જુઓ. n હશે કેટલા? 0. n 0 હશે. C બરાબર શું થાય? CP થાય. શું થાય? C બરાબર 0. પછી વાત કરીએ સમકદની. સમીકરણ શું આવે? V બરાબર અચળ. ચલો n કેટલા હશે આમાં? ઇન્ફિનિટી હશે. અને સાબિત શું થાય? C બરાબર છે. આ બધું સાબિત કરેલું છે ભાઈ. ડાયરેક્ટલી નથી લેતો કે ચલો મનમાં આવ્યું એટલે 0 મૂકી દીધા, ઇન્ફિનિટી મૂકી દીધા. દરેકની કંઈક કારણ છે. બરાબર. આગળ વધીએ. પછી એવી રીતે સમતાપી. સમીકરણ શું હતું? T બરાબર અચળ અથવા P proportional to 1/V. તો P બરાબર અચળ. n બરાબર આવશે 1 અને C બરાબર આવશે ઇન્ફિનિટી. અને છેલ્લે પછી જોઈ આપણે સમોષ્મી પ્રક્રિયા. અને સમીકરણ હતું Q બરાબર 0 અથવા PV(γ) બરાબર અચળ. તેનું સમીકરણ શું આવશે? n બરાબર આવશે કેટલામાં? n બરાબર આવશે ગેમા અને આમાં C આવશે 0. તો આપણે આટલી વસ્તુ સાબિત કરી આજે. અને પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું આવશે? PV(γ) બરાબર કોન્સ્ટન્ટ. PV(n) બરાબર કોન્સ્ટન્ટ. પોલીટ્રોપિકની વાત થાય છે. n કેટલા હશે? n હશે C - CP છેદમાં C - CV. અને બીજું સૂત્ર શું મળે છે? C બરાબર શું હતું? CV + R/(1 - N). તો આ પોલીટ્રોપિક પ્રોસેસ. અને અત્યારે આપણે ચાર પ્રોસેસ અલગ અલગ ભણ્યા. સમદાબી, સમકદ, સમતાપી, સમોષ્મી. તમારે યાદ ખાસ રાખવાનું છે કે દરેક માટે પોલીટ્રોપિક ઇન્ડેક્સ કેટલો આવશે? તો એક માટે આવશે n બરાબર 0, બીજા માટે સમકદ માટે n બરાબર ઇન્ફિનિટી આવશે, સમતાપી માટે n બરાબર 1 આવશે, સમોષ્મી માટે n બરાબર ગેમા આવશે, અને સમદાબી માટે C કેટલું હોય? CP. સમકદ માટે C હોય CV, સમતાપી માટે C હોય ઇન્ફિનિટી, અને સમોષ્મી માટે C હોય બરાબર 0. અને દરેક C ની કિંમત કેવી છે? અચળ છે. એટલા માટે આ પોલીટ્રોપિક પ્રોસેસ છે. કારણ કે પોલીટ્રોપિક પ્રોસેસની વ્યાખ્યા શું છે? જે પ્રોસેસમાં C ની કિંમત અચળ રહેતી હોય. તો સમદાબીમાં C ની કિંમત અચળ હોય. કેટલી? CP હોય, બદલે નહીં. એ પ્રમાણે આમાં કેટલી હોય? CV હોય, બદલે નહીં. સમકદમાં સમતાપીમાં C ની કિંમત ઇન્ફિનિટી હોય, બદલશે નહીં, એટલે અચળ છે. એટલા માટે સમતાપી અને સમોષ્મીમાં C ની કિંમત 0 હોય, એ પણ અચળ છે. ચારે ચાર પ્રોસેસમાં C ની કિંમત અચળ છે. એટલા માટે પોલીટ્રોપિક પ્રોસેસ છે. એના ચારે ચારના સમીકરણ આપણે સાબિત કર્યા પોલીટ્રોપિક પ્રોસેસ પરથી. હવે લાસ્ટ વાત આમાં કરી દઉં કે પોલીટ્રોપિક પ્રોસેસમાં કાર્ય કેટલું મળશે. તો એ બહુ આરામથી સાબિત થશે. બરાબર. તો પોલીટ્રોપિક પ્રોસેસનું સૂત્ર શું આવશે? PV(n) બરાબર કોન્સ્ટન્ટ. ચલો મારે કાર્ય, તો કોઈ પણ પ્રોસેસ માટે કાર્ય શું હોય? P × dV. હવે મેં તમને યાદ કરો, આપણે સમોષ્મીનું કાર્ય મેળવ્યું હતું PV(γ) બરાબર અચળ. સેમ ટુ સેમ અહીંયા મળશે. ખાલી ફરક શું પડશે? જે સમોષ્મીમાં જે આપણે n બરાબર જે ગેમા આવ્યું હતું એની જગ્યાએ n મૂકી દો તો શેનું કાર્ય મળશે? પોલીટ્રોપિકનું. હકીકત આમાંથી તો જન્મે છે સમોષ્મી. એટલા માટે આનું જો કાર્ય મળી જાય તો આના પરથી કોઈ પણનું કાર્ય મળી જાય. આપણે સાબિત કરીશું. ચલો ફટાફટ આગળ વધીએ. તો હવે P અચળ નથી એટલે P બહાર આવી શકે નહીં. તો ટૂંકમાં મારે P ની જગ્યાએ V લાવવો પડે. તો કામ કરું,
પીવી રેસ ટુ એન બરાબર સી છે, તો પી બરાબર શું લખાય? સીના છેદમાં વીની એન ઘાત. શું લખાય? સીના છેદમાં વીની એન ઘાત. માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? સીના છેદમાં વીની એન ઘાત ઇન્ટુ ડીવી. સી આવી ગયા 12. શું થશે? વીની માઇનસ એન ઘાતનું વી સાપેક્ષે સંકલન શું થાય? જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેરો અને જેટલી ઘાત છે પાછી નીચે મૂકો. બરાબર, આવું થશે કે નહીં થાય? હવે કામ કરીએ, લિમિટ છોડવાની છે. શું ધારો કે કદ થાય છે V1 થી V2. પોલીટ્રોપિક પ્રોસેસમાં કદ V1 થી V2 થાય છે. આગળ બેઠું આવી ગયું છે એટલે ફટાફટ સમજાવું છું, અને એ કદાચ લેક્ચર જોયો હોય તો આમાં કોઈ અઘરું કાંઈ નવીન તો લાગતું હશે નહીં જ. બરાબર, એ મને ખાતરી છે કે એમાં કાંઈ નવીન લાગશે નહીં તમને. તો સી 12 આવી ગયા, વીની માઇનસ એન ઘાત, સંકલન કરી દીધું. તો સંકલનનો નિયમ શું છે? જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેરો અને જેટલી ઘાત ઉપર આવેલી બાજુ છેદમાં મૂકી દો. હવે એક કામ કરીએ, તો સી રાખીએ એમને, અને શું થશે અહીંયા? આ જે માઇનસ એન પ્લસ 1 છે ને, શું લખી નાખું? 1 માઇનસ એન. શું લખી નાખું? 1 માઇનસ એન લખી નાખું. એટલે શું વધશે અહીંયા? વીની એન માઇનસ 1 ઘાત. તો એક કામ કરું, એ પહેલાં આપણે V2 લખીએ તો શું આવશે? V2 ની માઇનસ એન પ્લસ 1 માઇનસ કરીને લોઅર લિમિટ આવશે V1 ની માઇનસ એન પ્લસ 1 ઘાત. હવે સીને અંદર ગુણ દે, શું સાબિત થશે? 1/1 માઇનસ એન ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ V2 રેસ ટુ માઇનસ એન પ્લસ 1 માઇનસ સી ઇન્ટુ V1 રેસ ટુ માઇનસ એન પ્લસ 1. હવે સીની કિંમત શું હોય? તો પહેલાં કદ જ્યારે V1 હતું ત્યારે દબાણ કેટલું? P1 હતું. સાબિત શું થાય? P1 V1 રેસ ટુ એન બરાબર સી. અને જ્યારે કદ V2 થયું ત્યારે દબાણ પણ P2 થઈ ગયું, તો P2 V2 રેસ ટુ એન બરાબર સી. તો આ જે સી છે એને ગુણાકારમાં V2 છે, તો સી બરાબર શું મૂકું? P2 V2 રેસ ટુ એન. અને આ જે સી છે એને ગુણાકારમાં V1 છે, તેની જગ્યાએ શું મૂકું? P1 V1 રેસ ટુ એન. આ કઈ રીતે આવ્યું? કોઈ પણ પ્રોસેસ માટે પીવી રેસ ટુ એનનો ગુણાકાર અચળ રહેતો એને પોલીટ્રોપિક પ્રોસેસ કહેવાય. ધારો કે કદ V1 છે, દબાણ P1 છે, તો સાબિત શું થાય? P1 V1 રેસ ટુ એન બરાબર સી. અને ધારો કે કદ બદલીને થઈ ગયું V2, એટલે પ્રેશર પણ બદલી જશે. ધારો કે પ્રેશર થઈ ગયું P2, તો સાબિત શું થશે? P2 V2 રેસ ટુ એન બરાબર હંમેશા કેવું રહે? અચળ. તો સીની કિંમત મૂકી દઈએ એટલે સાબિત થશે W ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ એન. આજે સીની જગ્યાએ શું મૂકું મેં? P2 V2 રેસ ટુ એન, અને આગળ શું હતું? V2 રેસ ટુ માઇનસ એન પ્લસ 1. માઇનસ કરીને હતું સી એની જગ્યાએ શું મૂકી દઉં? P1 V1 રેસ ટુ એન, અને હતું શું? V1 રેસ ટુ માઇનસ એન પ્લસ 1. બરાબર, તો સાબિત થશે 1/1 માઇનસ એન. અને આજે V2 ની એન ઘાત છે, અહીંયા V2 ની માઇનસ એન પ્લસ 1 ઘાત છે. બે જગ્યાએ બેઝ સરખો, આધાર સરખો, એટલે શું થાય? ઘાતનો સરવાળો એન માઇનસ એન પ્લસ 1. એન ઉઠશે શું છે? ખાલી V2. તો શું આવશે? P2 V2, અને સેમ રીતે અહીંયા આવશે માઇનસ P1 V1. બરાબર, તો કાર્ય આવી ગયું. W બરાબર શું થાય? P2 V2 માઇનસ P1 V1 છેદમાં 1 માઇનસ એન. આવું કાલ બેઠે બેઠું આવ્યું હતું. શેના માટે? સમોષ્મી માટે. શું આવ્યું હતું? P2 V2 માઇનસ P1 V1 છેદમાં 1 માઇનસ ગેમા. કારણ કે સમોષ્મી છે એ પોલીટ્રોપિકનો ભાગ છે, એટલે માટે કાર્ય સરખા જ હોય. તો આપણે આને થોડુંક વ્યવસ્થિત કરી દે લખાઈશું. માટે W ઇઝ ઇક્વલ ટુ P1 V1 માઇનસ P2 V2 છેદમાં n માઇનસ 1. આમ પણ લખાય, તો મેં તમને કાલે કીધું હતું માઇનસ મ્યુ આર ડેલ્ટા ટી છેદમાં n માઇનસ 1. આમ પણ તમે લખી શકો. બરાબર છે. હવે કામ કરીએ ફટાફટ. લઈ લઈએ સમદાબી. કઈ પ્રોસેસ લઉં? સમદાબીમાં પી શું હોય? અચળ હોય, એટલે પી બરાબર અચળ. યાદ કરો, આના માટે એન કેટલા હતા? આના માટે એન હતા 0. કેટલા હતા? n0. ચલો આમાં મૂકો 0. આમાં n0 મૂકી જુઓ તમે, તમારો આન્સર આવી જશે. W બરાબર શું મળશે? અહીંયા W બરાબર શું મળશે? n0 મૂકો, શું થશે? 0 છેદમાં માઇનસ 1. માઇનસ 1 થાય ને? લખી દઉં ચલો ને ભાઈ. P1 V1 માઇનસ P2 V2 આવું છે ને? છેદમાં 0 માઇનસ 1. તો માઇનસ 1 આવે, માઇનસ ગુણ દે ઉપર, તો સાબિત શું થાય? માટે W બરાબર આવશે P2 V2 માઇનસ P1 V1. પરંતુ કદ કેવું છે? સોરી, દબાણ કેવું છે? અચળ. કેવું દબાણ છે? અચળ. દબાણ અચળ હોય તો P1 ને P2 શું થાય? સરખા થાય કે અલગ અલગ થાય? સરખા જ થાય. તો શું થાય? ધારો કે લખી દો એને P, તો P V2 માઇનસ P V1 બરાબર. માટે W બરાબર આવશે P ઇન્ટુ V2 માઇનસ V1. આપણે સાબિત કરેલું છે. તો ફરીથી સાબિત કરી દીધું કે ભાઈ સમદાબી પ્રક્રિયા માટે કાર્ય કેટલું હોય? P કાઉન્સમાં V2 માઇનસ V1 હશે. આ સાબિત કર્યું પોલીટ્રોપિકના આધારે. બરાબર છે. તો એક સૂત્ર જે છે કાર્યનું, એના પરથી તમને કોઈ પણ સૂત્ર મળી જશે. આમાં એક જ પ્રોબ્લેમ છે કે એનની કિંમત 1 હોય નહીં. કારણ કે એનની કિંમત 1 મૂકશો તો 1 માઇનસ 1 થઈ ગયા ઇન્ફિનિટી, તો W બરાબર ઇન્ફિનિટી. અને n બરાબર 1 કઈ પ્રોસેસ માટે હોય? સમતાપી માટે. તો આ સૂત્ર છે એ સમતાપી માટે ચાલે નહીં. તમારે અહીંથી જ બદલાવવું પડે ને, અહીંથી બદલાવવું પડે, અહીંથી જ તે. બરાબર, પી જગ્યાએ શું લખવું પડે? 1/v લખવું પડે ખાલી, એટલું તો આન્સર આવી જાય. બરાબર, બાકી આમાં આન્સર આવશે નહીં. કારણ કે 1/v નું સંકલન શું થાય? lnv થાય. શું થાય? lnv. અને એમ બી આ નિયમની એક મર્યાદા છે કે એક્સની એન ઘાતનું તમારે વિકલન કરવું છે. એક્સ આપે તો શું થાય? એક્સની n+1 છેદમાં n+1. પણ બાજુમાં નિયમ આવે કે n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. બરાબર છે. આ બધું મેથ્સ વાળાને ખબર છે, આપણે બહુ ડિટેલમાં જવું નથી. તો આ પ્રોસેસ જે છે પોલીટ્રોપિક પ્રોસેસ, એનું સૂત્ર, એનું કાર્ય તમને આવડે તો એના પરથી બીજી 4 પ્રોસેસના કાર્ય તમને ઓટોમેટિક આવડી જશે. ફટાફટ બીજું કહી દઉં તમને હું.
ચલો આપણે લઈએ સમકદ. હવે હું લખતો નથી, ખાલી તમને સમજાવી દઉં છું. સમકદમાં સૂત્ર શું આવે? સમકદનું એન કેટલું? ઇન્ફિનિટી. યાદ કરો કેટલું હતું? ઇન્ફિનિટી. તો શું મૂકો તમે? એન બરાબર ઇન્ફિનિટી મૂકો અહીંયા. તો ઇન્ફિનિટી -1. ઇન્ફિનિટી -1નો આન્સર આવે ઇન્ફિનિટી. તો સાબિત શું થશે? W બરાબર P1 V1 માઇનસ P2 V2 છેદમાં ઇન્ફિનિટિવ. છેદમાં ઇન્ફિનિટિવનો આન્સર શું આવે? 0. તો શું થાય? કાર્ય 0. યાદ કરો, તમને ભણાવેલું છે કે સમકદ પ્રક્રિયામાં કાર્ય 0 હોય. આજે બીજી રીતે પણ મેં સાબિત કર્યું પોલિટ્રોપિક પ્રોસેસ પરથી કે સમકદ માટે શું મૂકો? n બરાબર ઇન્ફિનિટી લ્યો તો કાર્ય શું આવશે? 0 આવશે. અને છેલ્લે વાત કરી દઈએ સમતાપીની. સમતાપીનું કાર્ય આનાથી મળે નહીં, કારણ કે મેં તમને કીધું હતું, તમે આજે નિયમ છે v⁻n ની -1 ઘાતમાં +1 એ n બરાબર -1 માટે ચાલે નહીં. બરાબર છે? આજે n બરાબર -1 છે એના માટે ચાલશે નહીં. એટલા માટે સમકદનું કાર્ય તમને આગળ શોધાઈ દીધું છે. શું આવશે એનું આન્સર? μRT ln v2/v1. શું આવશે? μRT ln v2/v1. અને છેલ્લે વાત કરીએ સમોષ્મીની. તો સમોષ્મી માટે n કેટલા હોય? ગેમા કેટલા હોય? ગેમા. તો શું મૂકી દો? ગેમા મૂકી દો તો શું આવશે? તમને કાલે સાબિત કરાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં. W = P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા -1. તો એ પણ આરામથી સાબિત થાય છે. તો આપણે આજે શું ભણ્યા? પોલિટ્રોપિક પ્રોસેસ. એનું સૂત્ર શું આવે? PV⁻n બરાબર અચળ. ફટાફટ ખાલી જોઈ લઈએ, જો કંઈ લખેલું જ છે. ચલો આજ રિવિઝન કરી લઈએ. તો સમીકરણ આવશે PV⁻n બરાબર અચળ, જ્યાં n શું છે? પોલિટ્રોપિક ઇન્ડેક્સ. એનું સૂત્ર આવશે C - Cp છેદમાં C - Cv. અને C ની કિંમત આવે CV છેદમાં CV પ્લસ R/1 - n. તો આ પ્રમાણે પોલિટ્રોપિક પ્રોસેસ. અને આપણે દર્શાવ્યું કે સમદાબી, સમકદ, સમતાપી, સમોષ્મી એ ચારે પોલિટ્રોપિક પ્રોસેસનો ભાગ છે. કઈ રીતે? તો કે સમદાબી માટે n 0 હોય, સમકદ માટે n ઇન્ફિનિટી હોય, સમતાપી માટે n બરાબર 1 હોય અને સમોષ્મી માટે n બરાબર ગેમા હોય. તો આપણે જોયું કે ભાઈ n ની કિંમત છે એ 0 થી લઈને 1 થી ગેમાથી ઇન્ફિનિટી. સૌથી નાની કિંમત આ છે, n થી મોટી કિંમત 1, n થી મોટી કિંમત ગેમા અને સૌથી મોટી કિંમત છે ઇન્ફિનિટી. તો n ની કિંમત અલગ અલગ હોય તો આપણને પોલિટ્રોપિક પ્રોસેસમાં અલગ અલગ 4 પ્રોસેસ મળે છે. અને પોલિટ્રોપિક પ્રોસેસની વ્યાખ્યા શું આવે? કે જે પ્રોસેસ માટે C એટલે કે વિશિષ્ટ ઉષ્મા અચળ હોય, મોલર વિશિષ્ટ ઉષ્મા, એને કહેવાય પોલિટ્રોપિક પ્રોસેસ. તો આપણે એ પણ જોયું કે ચારે ચારમાં વિશિષ્ટ ઉષ્મા અચળ રહી છે. તો આવા પ્રશ્ન તમને નીટમાં પૂછાય કે સમતાપી પ્રક્રિયા માટે C કેટલું હોય? ઇન્ફિનિટી. સમોષ્મી માટે C કેટલું હોય? 0. સમતાપીને સમકદનું કદી પૂછશે નહીં, કારણ કે તો ખબર જ હોય બધાને CP ને CV. બરાબર? તો આપણે અહીંયા લેક્ચર અહીંયા રાખીએ છીએ. અને છેલ્લે આપણે જોયું હતું કાર્ય. એક રહી ગયું આમાં કાર્ય લખવાનું. તો કાર્ય શું થાય? કાર્ય આવશે P1 V1 માઇનસ P2 V2 છેદમાં n -1. તો આ જે કાર્ય સૂત્ર છે એના પરથી આ ચારે ચારના કાર્ય મળી જાય છે. એક ખાલી અપવાદ તો ન કહી શકાય, સૂત્ર જ ખોટું છે આના માટે, એટલા માટે ન ચાલે. તો આના માટે સૂત્ર શું આવશે? જ્યારે n બરાબર 1 હોય ત્યારે કાર્ય શું આવે? કાર્ય આવશે μRT ln v2/v1. તો પોલિટ્રોપિક પ્રોસેસ છે એ આ ચારે ચારને સમાવે છે. તો આ જનેતા છે અને આ એના 4 શું થયા? આના પુત્રો પુત્રી જે ગણો એ પ્રક્રિયાઓ. બરાબર? તો પોલિટ્રોપિક પ્રોસેસ અહીંયા પૂરી થાય છે. અને આજનો લેક્ચર આપણે અહીંયા રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલા, આલેખો અને ઢાળના દાખલા આપણે સોલ્વ કરશું. ઢાળ જે છે સ્લોપ, એનો કોન્સેપ્ટથી આપણે આગળ વધશું. બરાબર છે? તો આઈ હોપ કે બધાને લેક્ચરમાં મજા જ આવી હશે. અને જો મજા આવી હોય તો થોડુંક પેલી જે યુટ્યુબમાં જોતા હો તો લાઇક બટન, બરાબર છે, લાઇક બટન પ્રેસ કરી દેવું. અને તમારા મિત્રોને પણ તમે લેક્ચર શેર કરી શકો છો. અલગ અલગ સ્કૂલમાં હોય કે કોઈ બી સ્કૂલમાં હોય, બરાબર, લેક્ચર શેર કરી શકો છો, જેથી એ લોકોને પણ થોડુંક નોલેજ મળે. બરાબર છે? તો મળતા રહીશું. નવા લેક્ચરમાં મુલાકાત થશે. અત્યારે બધાને ધન્યવાદ. થેન્ક યુ સો મચ.